નમસ્તે મિત્રો. આના અગાઉના વિડીયોમાં આપણે આર્ટિકલના પ્રકાર અને આર્ટિકલ જોયો હતો. હવે આજે આપણે જોઈશું કે આર્ટિકલ કેવી રીતે મૂકવું. પણ એ પહેલાં આપણે સ્વર અને વ્યંજન જોયું હતું, તો એ સ્વર અને વ્યંજન એક વખત રિવિઝન કરી લઈએ અને સાથે આજે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. ખાસ આર્ટિકલમાં સ્વરનો ઉપયોગ કરવાનો છે, તો કેવી રીતે સ્વર આર્ટિકલ મૂકવો એ આપણે જોયું. એટલે સ્વર આર્ટિકલમાં આપણે સ્વરની વાત કરીએ તો સ્વર તો ગુજરાતી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં બંનેના સ્વર આપણે જોઈશું, જેથી કરીને આપણે આર્ટિકલમાં કેવી રીતે એનો ઉપયોગ કરવો અને કેવી રીતે એ વપરાશે એ જોઈએ. તો અંગ્રેજી ભાષાના સ્વર લઈએ આપણે. તો આપણે આલ્ફાબેટ્સમાં જોયું હતું કે અંગ્રેજીમાં 5 સ્વર છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વર. અને ગુજરાતી ભાષામાં તો ગુજરાતી ભાષાના સ્વર જે છે એમાં અ, આ, ઈ, દીર્ઘ ઈ, ઉ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને છેલ્લે અહ. આ જે છે એ સ્વર છે. તો આમાં જે સ્વર છે, ગુજરાતી ભાષાના સ્વર છે ને, એમાં જો અક્ષરો જે છે એ આ પ્રમાણે જ મુકાતા હોય છે. જેમ કે અ તો એનો આપણે એ મૂકીશું, આ તો એનો ડબલ એ મૂકીશું, ઈ એનો આઈ મૂકીશું, ત્યાર પછી દીર્ઘ ઈ તો ડબલ ઈ મૂકીશું, ઉ તો એનો યુ મૂકીશું, ઉ ડબલ ઓ, એ એનો ઈ, ઐ એ આઈ, ઓ, ઔ, અમ અને અ. તો જો આ જે આલ્ફાબેટ જે છે એ, ઈ, આઈ, ઓ, યુ, એટલે કે આપણા અંગ્રેજી ભાષાના જે સ્વર છે એ સ્વર જ ગુજરાતી ભાષાના શરૂઆતના અક્ષરો છે. જો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને. તો આ જે ટોપિક છે ખાસ લેવાનો મેઇન પોઈન્ટ એ છે કે આમાં ઘણી વખત એવું થશે કે આર્ટિકલ તરીકે જ્યારે આપણે અન મૂકીશું ત્યારે નામની શરૂઆત છે એ સ્વરથી થતી હોવી જોઈએ. બીજું એ કે એનો ઉચ્ચાર સ્વરથી થતો હોવો જોઈએ. જો આ જે નામની શરૂઆત છે, ઘણી વખત એવું થશે કે નામની શરૂઆત સ્વરથી થતી હશે પણ એનો ઉચ્ચાર છે એ સ્વરથી નહીં થતો હોય, તો એ જે આર્ટિકલ ભલે સ્વર હોય પણ એનો ઉચ્ચાર જો સ્વરથી ન થાય તો એ આર્ટિકલ મૂકી શકાતો નથી, આર્ટિકલ મૂકી શકાતો નથી. એટલે ખાસ એટલા માટે આ સમજવાનું છે કે કેમ એવું કરવામાં આવે છે. અંગ્રેજી ભાષાના સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ અને ગુજરાતી ભાષાના સ્વર એ આ આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. એટલે કે આ 12 જે છે એમાં સ્વરમાં એનો સમાવેશ થાય છે. તો આ રીતે આપણને ક્લિયર થઈ જાય કે અંગ્રેજી ભાષાના આ 5 સ્વરો છે અને ગુજરાતી ભાષાના આ જે નીચેના આપ્યા એ સ્વરો છે. તો એના આધારે આપણે આર્ટિકલ મૂકવાનો. હવે આપણા આર્ટિકલોની વાત છે. આર્ટિકલ અન ક્યારે વાપરવો? તો કોઈ પણ જાતિવાચક નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય અને તે નામની આગળ અન આર્ટિકલ મુકાશે. કોઈ પણ જાતિવાચક નામ જે છે, તો આપણે આર્ટિકલ જોયો ત્યારે એમાં જોયું હતું કે જાતિવાચક નામની આગળ આપણે આર્ટિકલ તરીકે અ કેવી રીતે મૂક્યો. તો એવી જ રીતે આપણે જાતિવાચક નામની આગળ અન આર્ટિકલ કેવી રીતે મૂકવાનો અને નામની શરૂઆત છે એ સ્વરથી થતી હોવી જોઈએ, ત્યારે આપણે અન આર્ટિકલ મૂકી શકીશું. તો આપણી પાસે સ્વર 5 છે. અંગ્રેજી ભાષાના સ્વર 5 છે. તો એ 5 સ્વરના આપણું એક એક ઉદાહરણ લઈએ જેથી કરીને આપણે સમજાય કે અન આર્ટિકલ કેવી રીતે મુકાય છે. તો પહેલો અક્ષર છે એનો આપણે એક શબ્દ લઈએ, એપલ. એપલનો પહેલો અક્ષર છે સ્વર, 5 સ્વરમાંથી એક સ્વર એ, એપલ. તો એની આગળ આર્ટિકલ કયો આવશે? અન એપલ. અન એપલ આપણે ગુજરાતી કરીએ અન એપલ. આમ તો જે આર્ટિકલ છે એ સાયલેન્ટલી છે. આર્ટિકલનો આમ કોઈ મિનિંગ્સ થતો નથી, પણ આર્ટિકલ જે છે એ એટલા માટે મુકાય છે કે આપણને ખબર પડે કે કોઈ પણ વસ્તુ એ એક વચનમાં છે કે બહુવચનમાં છે. જો બહુવચનમાં હશે તો આર્ટિકલ મૂકી શકાશે નહીં. એટલે એક વચનમાં હશે તો જ આર્ટિકલ મુકાશે. એ ખાસ યાદ રાખવું. એટલે અહીંયા આપણે આર્ટિકલ તરીકે સ્વર છે એટલે અ મૂક્યું. બીજું એ કે અ, અન અને ધ 3 આર્ટિકલ આપણે વાપરવાના છે. તો એ કેવી રીતે મૂકવા, એમાં આપણે અ આર્ટિકલ શીખ્યા અને અન આર્ટિકલ કેવી રીતે મૂકવો એ આપણે શીખીએ છીએ.
તો નામની શરૂઆત સ્વરથી થતી હોય એટલે અહીંયા એપલ, એપલમાં પેલો એ સ્વર છે એટલે નામની શરૂઆત સ્વરથી થઈ એટલે આર્ટિકલ તરીકે આવશે અન એપલ. અન એપલ એટલે કે સફરજન. બરાબર, એનો કોઈ મીનિંગ આપણે લેતા નથી. અન એપલ એટલે કે વસ્તુ એક વચનમાં છે, અન એપલ એટલે કે સફરજન. ત્યાર પછી બીજું નામ છે એલિફન્ટ. એલિફન્ટ જેમાં નામની શરૂઆત છે ઈ થી થાય છે. આપણો બીજો આર્ટિકલ, બીજો સ્વર છે એનાથી શરૂઆત થાય છે ઈ થી એટલે અહીં આર્ટિકલ તરીકે આવશે અન એલિફન્ટ. અન એલિફન્ટ એટલે કે હાથી. બીજું એ કે બહુ સરળતાથી આપણે શીખી રહ્યા છીએ કે નામનો ઉચ્ચાર અને એનો અર્થ શું થાય છે, જેથી કરીને આપણને સમજાય અને ખાસ કરીને નાના બાળ મિત્રોને પણ આ ઉપયોગી છે. એટલા માટે આપણે ઉદાહરણનો અર્થ પણ લેતા જઈએ છીએ એટલે સમજાય છે. પછી છે ત્રીજો જે છે સ્વર એ છે આઈ. આઈ એટલે લઈએ આપણે આઈસ્ક્રીમ. નામની શરૂઆત આઈ થી એટલે આર્ટિકલ તરીકે કોણ આવશે તો કે ઓન. ઓન આઈસ્ક્રીમ. ઓન આઈસ્ક્રીમ. જનરલી આપણે આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ જ કહેતા હોઈએ છીએ એટલે આપણે ગુજરાતી અર્થમાં આઈસ્ક્રીમ જ લઈશું. બરાબર. ત્યાર પછી આગળનો સ્વર છે ઓ. ઓ થી નામની શરૂઆત થતી હોય એવો લઈએ તો શબ્દ ઓરેન્જ. એની આગળ આર્ટિકલ કોણ આવશે ઓકે ઓન. ઓન ઓરેન્જ. ઓન ઓરેન્જ એટલે કે થશે નારંગી. અને ત્યાર પછી છેલ્લો જે સ્વર છે એ છે યુ. નામની શરૂઆત યુ અને ઉચ્ચારે યુ થી થતો હોય એવો અમ્બ્રેલા. તો ઓન અમ્બ્રેલા. ઓન અમ્બ્રેલા. ખાસ એ યાદ રાખવું કે નામનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોવો જોઈએ. ઓન અમ્બ્રેલા એટલે કે છત્રી. આપણે ઉપર જોયું એ પ્રમાણે કે 5 સ્વર છે, પાંચે 5 સ્વરનું એક ઉદાહરણ લીધું. બીજું એ કે કોઈ પણ જાતિવાચક નામની આગળ આપણે આર્ટિકલ અન મૂકવાનો છે, પણ નામનું ઉચ્ચાર જે છે એ સ્વરથી શરૂ થતો હોવો જોઈએ અથવા નામનો પ્રથમ અક્ષર છે એ સ્વર હોવો જોઈએ. સ્વર અક્ષર હોવાથી આર્ટિકલ અન ન મૂકી શકાય, સાથે પાછું એનો ઉચ્ચાર પણ સ્વર હોવો જોઈએ. જે આપણે 5 સ્વર જોઈએ અને ગુજરાતીના જે સ્વર છે આપણે ઉચ્ચાર એ પ્રમાણે કરતા હોય છે. જેમ કે જો અહીંયા તમે ઉચ્ચાર જોઈ શકો છો, એપલનો ઉચ્ચાર એ થી થાય છે, એલિફન્ટનો ઉચ્ચાર એ થી થાય છે. જો અહીંયા રેડી. આઈસ્ક્રીમમાં આ થી શરૂઆત થાય છે એટલે ઉચ્ચાર આ થી શરૂ થાય છે. ઓરેન્જ જે છે એમાં ઓ થી શરૂઆત થાય છે, જો અહીંયા તમે જોઈ શકો છો. અને અમ્બ્રેલામાં અ થી થાય છે, અ અમ્બ્રેલા. પછી અહીંયા યુ છે તો યુ અમ્બ્રેલા. યુ અમ્બ્રેલા એવું નથી વંચાતું, બરાબર, અમ્બ્રેલા એવું વંચાય છે. અંગ્રેજી ભાષાના અમુક એવા શબ્દો હોય છે જો કંઈક અલગ પડતા હોય છે. તો આવી રીતે આપણે અન આર્ટિકલ કેવી રીતે જાતિવાચક નામની આગળ મૂક્યા એ આપણે જોયું. બરાબર. તો આવી રીતે આપણે અન આર્ટિકલ મૂકવાનો છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વિશેષણ, કોઈ પણ વિશેષનો પ્રથમ અક્ષર જે છે એ વ્યંજન હોય પણ એનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ તરીકે આન મુકાશે. કોઈ પણ એવો શબ્દ હોય કે જેનો વિશેષણ એટલે કે કંઈક વિશેષ હોય, વિશેષ શબ્દ, અલગ શબ્દ હોય તો એનો ભલે શરૂઆત સ્વર વ્યંજનથી થતી હોય પણ ઉચ્ચાર જો સ્વરથી થતો હોય તો આર્ટિકલ તરીકે પાછો અન મુકાશે. તો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, અવર, જેમાં એચ છે એ સાયલેન્ટ છે. સમજાય છે? એસ સાયલેન્ટ છે એટલા માટે આને જો ઉચ્ચાર કરીએ તો અવર વંચાય છે. લખ્યું છે શું? એચ થી શરૂઆત થાય છે, વ્યંજનથી શરૂ થાય છે, પણ એનો ઉચ્ચાર સ્વર છે. આપણે આગળ જોયું એમ કે જો આર્ટિકલમાં કોઈ પણ જે સ્વર છે એનાથી ઉચ્ચારણ થતું હશે તો આર્ટિકલ અન મુકાશે, એવું આપણે આગળ સમજ્યા. તો અહીંયા નામની શરૂઆત જે છે એ વ્યંજનથી થાય છે પણ એનો ઉચ્ચાર સ્વર છે એટલા માટે આર્ટિકલ અન મુકાશે. અહીંયા અવર એટલે અન અવર થશે એટલે કે કલાક. ત્યાર પછી અહીંયા લખેલું આપણને એમ થશે હોનેસ્ટ મેન, પણ એવું નથી. હોનેસ્ટ મેન, હોનેસ્ટ મેન નહીં, ઓનેસ્ટ મેન.
ઓનેસ્ટ મેન. તો અહીંયા જો નામની શરૂઆત શેનાથી થાય છે? વ્યંજનથી થાય છે, પણ ઉચ્ચાર શેનાથી થાય છે? સ્વરથી થાય છે. એટલા માટે અનઓનેસ્ટ મેન. ઓનેસ્ટ એટલે કે હોશિયાર એવું લઈ શકાય, હોશિયાર માણસ. આમ તો બધા માણસો બહુ હોશિયાર જ હોય છે, બરાબર. એટલે અનઓનેસ્ટ મેન એટલે કે હોશિયાર માણસ. કોઈ પણ ઇન્ટેલિજન્ટ એવો શબ્દ લે છે, પણ અહીંયા આપણે ઓનેસ્ટ નું ગુજરાતી આપણે હોશિયાર માણસ લઈએ છીએ. પણ મેન ટોપિક આપણે ઉચ્ચારનો છે, ગુજરાતીનો નથી. મેન ટોપિક એ છે કે અહીંયા આર્ટિકલ તરીકે અન મુકાય છે. તો કેમ મુકાય છે? કેમ કે નામની શરૂઆત વ્યંજનથી ભલે થતી હોય પણ એનો ઉચ્ચાર સ્વરથી થાય છે, એટલા માટે આર્ટિકલ તરીકે અન મુકાય છે, બરાબર. ત્યાર પછી નામનો પહેલો અક્ષર સ્વર હોય પણ ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતું હોય તો અ આર્ટિકલ મુકાય. આની અગાઉ આપણે જોયું હતું કે આર્ટિકલ અન મુકાય છે તો બરાબર છે, પણ અ ક્યારે મુકાય છે? તો અ આર્ટિકલમાં આપણે જોયું હતું. એમાંનો એક ટોપિક છે કે નામનો પહેલો અક્ષર છે એ સ્વરથી શરૂ થતો હોય પણ ઉચ્ચાર વ્યંજન હોય. જો નામનો પહેલો અક્ષર સ્વર હોય પણ એનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો આર્ટિકલ તરીકે અન નથી મુકાતો, પણ અ મુકાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, યુનિયન. જો નામની શરૂઆત શેનાથી છે? સ્વરથી છે, યુ થી. યુ સ્વર છે, સ્વરથી નામની શરૂઆત થાય છે, પણ એનો ઉચ્ચાર જે છે એ વ્યંજન છે. જો યુ આવે છે તો નામની શરૂઆત ભલે સ્વરથી થાય છે પણ એનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થાય છે, તો આર્ટિકલ તરીકે અ મૂકવો પડશે. એટલે અયુનિયન. યુનિયન એટલે કે સંઘ, ગુજરાતી કરી શકાય. ત્યાર પછી યુનિવર્સિટી. જો નામની શરૂઆત જોવો જોઈએ સ્વરથી છે પણ એનો ઉચ્ચાર છે એ વ્યંજન છે, યુનિવર્સિટી. હવે જો પહેલામાં જોઈએ એ પ્રમાણે છે, જો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય છે તો આર્ટિકલ તરીકે અન નહીં મૂકી શકાય, પણ અ મૂકવો પડશે. યુનિવર્સિટી. યુનિવર્સિટી એટલે કે કોઈ પણ સંસ્થા એવું લઈ શકાય. તો ખાસ તમે યાદ રાખો કે આર્ટિકલ તરીકે અન કેમ ન મુકાય? તો કે જો સ્વર છે પણ ઉચ્ચાર વ્યંજન છે તો આર્ટિકલ તરીકે તમે અન મૂકી શકીશો નહીં. ત્યાર પછી સંજ્ઞાવાચક નામો કે બહુવચનમાં આર્ટિકલ કદી મુકાતો નથી. સંજ્ઞાવાચક નામ હોય અથવા તો બહુવચનમાં નામ હોય તો એની આગળ આર્ટિકલ એક પણ આર્ટિકલ મૂકી શકાતો નથી. ન અ મૂકી શકાય કે ન અન મૂકી શકાય, બરાબર. એટલે આર્ટિકલ તરીકે ખાસ યાદ રાખવું કે સંજ્ઞાવાચક નામો કે બહુવચનમાં કોઈ પણ શબ્દ હોય તો એની આગળ આર્ટિકલ મૂકી શકાતો નથી. કોઈ પણ એવું નામ હોય જેમ કે રાજેશ તો અરાજેશ એવું ન કહી શકાય. જિગ્નેશ અજિગ્નેશ એવું ન કહી શકાય. અમિત અનઅમિત એવું ન કહી શકાય. નામની શરૂઆત ભલે ગમે તે હોય પણ આ એક વ્યક્તિવાચક નામ થઈ જાય છે તો એની આગળ આર્ટિકલ મૂકી શકાતો નથી. એ ખાસ તમારે યાદ રાખવું. બીજું એ કે કોઈ પણ બહુવચનનું નામ હોય તો એમાં પણ આર્ટિકલ મુકાતો નથી. જેમ કે આપણે લખીએ એપલ્સ તો આમાં પણ આર્ટિકલ મૂકી શકાતો નથી. એટલે ખાસ યાદ રાખો કે અન આર્ટિકલમાં કેવી રીતે તમે આર્ટિકલ મૂકીશો. તો કે જાતિવાચક નામ હોય અને એનો પ્રથમ અક્ષર સ્વરથી શરૂ થતો હોય અને એનો ઉચ્ચારી સ્વર હોય તો આર્ટિકલ તરીકે અન મુકાશે. બીજું એ કે વિશેષણનો વિશેષ જે શબ્દ છે એનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ અન આર્ટિકલ મુકાશે. ક્યારે અન આર્ટિકલ નહીં મુકાય? તો કે નામનો પહેલો અક્ષર છે એ સ્વર હોય પણ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એમાં તમે અન આર્ટિકલ મૂકી નહીં શકો, એમાં તમારે અ આર્ટિકલ મૂકવો પડશે. અને સંજ્ઞાવાચક નામો કે બહુવચનના કોઈ નામો હોય તો એમાં આર્ટિકલ મુકાતો નથી. જેમાં આપણે અહીંયા બે ઉદાહરણો જોયા છે તો એમાં આર્ટિકલ મૂકી શકાતો નથી. તો આવી રીતે આપણે અન બંને આર્ટિકલ શીખ્યા. તો કેવી રીતે મૂકવા, ક્યાં નહીં મૂકવા એના નિયમો પણ જોયા. બાકી તો આપણે